જાલોદનગરના રામસાગર તળાવ પાસે બનાવેલા બાળ કિંડાગરને ખંભાથી તાળા, બાળકોને નિરાશા. તારીખ 27/4/2024 શનિવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી અનુસાર જાલોદનગરના રામસાગર તળાવ પાસે નગરમાં બાળકોને રમવા માટે સાધનોથી સજ્જ એક બાળ કિંડાગર બનાવવામાં આવ્યું હતું. તે પણ નગરપાલિકા દ્વારા વહીવટદારના અણઆવડતની લઈ ખંડેર અને ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. નગરના લોકો દ્વારા વારંવાર આ કિંડાગરને નવા રમત સાધનોથી સજ્જ કરવા માટે લેખિત અને મૌખિક માંગણીઓ કરવામાં આવી હતી. તેમ છતાં વહીવટ કરતા અધિકારીઓ દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આ કિંડાગર પર આપવામાં આવ્યું નથી. આ કિંડાગર બનાવ્યા આશરે 40 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને નગરપાલિકા દ્વારા બાળકોના સાધનો એક પણ વાર નવા નાખવામાં કે બીજી વખત જોવામાં કોઈ રસ લીધો નથી. આ બાળ કિંડાગરને ફરતે જે બોર્ડર બનાવવામાં આવી છે તે પણ પડી ગઈ છે અને તેનું પણ કોઈ ધ્યાન લેતું નથી. બાળકોને હાલ વેકેશનનો સમય છે અને રમવા જવા માટે કોઈ પણ અન્ય જેવો વિકલ્પ નથી. જાલોદનગરમાં રામસાગર તળાવ પાસે બનાવેલું આ બાળ કિંડાગરને નવીનીકરણ તેમજ નવા સાધનો સાથે વારંવાર જે માંગણી કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી અત્યાર સુધી હાથ ધરવામાં નથી આવી. જેથી કહી શકાય કે અત્યારે જે જાલોદના રામસાગર તળાવ પાસે આવેલું બાળ કિંડાગર છે તેને તાળા લગાડી દેવામાં આવ્યા છે, જેથી બાળકોમાં વેકેશનમાં નિરાશા જોવા મળી રહી છે.